દુનિયામાં આજે જો કોઈ દેશનો ડાયસ્પોરા સૌથી મોટો માનવામાં આવે છે તો એ છે ઇન્ડિયા. 3.5 કરોડથી પણ વધારે ભારતીયો દુનિયાના અલગ અલગ દેશોમાં રહે છે અને એમાંથી લગભગ 80 લાખ ખાલી યુએસ અને કેનેડામાં છે. આટલી મોટી ગ્લોબલ પોપ્યુલેશન છતાં ઇન્ડિયન કમ્યુનિટીની સૌથી જૂની અને સૌથી મજબૂત ડિમાન્ડ આજે પૂરી નથી થઈ, એ છે ડ્યુઅલ સિટીઝનશિપ. અને હવે આ ડિમાન્ડ ફરીથી સ્પીડ પકડી ચૂકી છે. આઈએનડી યુએસ કેનેડા એટલે કે ઇન્ડિયન ડાયસ્પોરાની જે 79 મોટી ઓર્ગેનાઇઝેશન્સ છે એમાંથી એક મેજર ફોરમ છે. એમણે ફરીથી સરકારને અપીલ કરી છે કે કાં તો ડ્યુઅલ સિટીઝનશિપ આપવામાં આવે કાં તો પછી ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ કાર્ડમાં રાઇટ્સને વધારવામાં આવે. આ વિડીયોમાં આજે આપણે સમજીશું કે ભાઈ ડિમાન્ડ કેમ વધી રહી છે, આઈએનડી યુએસ કેનેડા શું કહી રહ્યું છે, ડ્યુઅલ સિટીઝનશિપથી ઇન્ડિયા અને એનઆરઆઈસને શું ફાયદો થઈ શકે છે અને કેમ જરૂરી છે. તો ભાઈ આઈએનડી યુએસ કેનેડાના હેડ વિક્રમ બાજવાએ કીધું કે ભાઈ ડ્યુઅલ સિટીઝનશિપ કોઈ નાનો એડમિનિસ્ટ્રેટિવ ચેન નથી, પણ એક એવું એક્શન છે કે જે ઇન્ડિયાની ગ્લોબલ પોઝિશનને એક નવા લેવલ પર લઈ જઈ શકે છે. એમના કહેવા પ્રમાણે ઇઝરાયલ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ત્યાં સુધી કે પાકિસ્તાન જેવા દેશોએ પણ પોતાની ડાયસ્પોરા સ્ટ્રેન્થને વધારવા માટે ડ્યુઅલ સિટીઝનશિપનો ઉપયોગ કર્યો છે. એમનું કહેવું છે કે જો આ દેશો ડ્યુઅલ સિટીઝનશિપથી પોતાની ઇકોનોમી અને ગ્લોબલ ઇન્ફ્લુઅન્સને મજબૂત કરી શકે તો ઇન્ડિયા ખાલી એક લાઈફ લોંગ વિઝાવાળા ઓસીઆઈ પર કેમ અટકેલું છે. ફોરમનું લોજિક ક્લિયર છે. ઇન્ડિયા પોતાની સૌથી મોટી સ્ટ્રેટેજિક એસેટનો પૂરો ફાયદો નથી ઉઠાવી રહ્યું. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના ડેટા પ્રમાણે યુએસ અને કેનેડામાં રહેતા 80 લાખ ઓવરસીઝ ઇન્ડિયન્સ ત્યાંની ઇકોનોમી, ટેક સેક્ટર, રિસર્ચ, રિયલ એસ્ટેટ અને એન્ટરપ્રેન્યોરશિપની કી પોઝિશન્સ પર છે. પણ ડ્યુઅલ સિટીઝનશિપ ના હોવાને લીધે લોંગ ટર્મ સ્ટેબિલિટી નથી બની શકતી. એનાથી ખાલી ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ જ નથી ગુમાવતું, પણ ડાયસ્પોરાનું ઇમોશનલ અને લીગલ કનેક્શન એ વીક થાય છે. તો વિક્રમ બાજવાએ એમ પણ કહ્યું કે ભાઈ ડ્યુઅલ સિટીઝનશિપ એક એવું હિસ્ટોરિક રિફોર્મ બની શકે છે કે જે ઇન્ડિયાને એક ફ્યુચર રેડી ગ્લોબલ ઇકોનોમી બનાવવામાં મદદ કરી શકે. એમણે એને 22nd સેન્ચુરી આઈડિયા ફોર 21st સેન્ચુરી ઇન્ડિયા કીધું છે. એટલે ખાલી આજની ડિમાન્ડ નહીં પણ આવનારા સમયની એક જરૂરિયાત છે. હવે વાત કરીએ કે ખાસ કરીને યુએસમાં રહેનારા ઇન્ડિયન્સ માટે આ કેમ એટલું વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો બાજવાએ કીધું કે ભાઈ યુએસમાં અત્યારના સમયમાં ટેરિફ ઇસ્યુઝ અને જીઓપોલિટિકલ ટેન્શન્સ વધી ગયા છે. એનાથી કેટલાય ઇન્ડિયન પ્રોફેશનલ્સ, એન્ટરપ્રેન્યોર્સ અને ફેમિલી બિઝનેસ બહુ વધારે અનસર્ટેન થઈ ગયા છે. ડ્યુઅલ સિટીઝનશિપ મળવાથી એમને એક પ્રકારની લીગલ સેફટી મળશે, જેનાથી ઇન્ડિયામાં લાંબા સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ અને એસેટ્સ બનાવી શકે અને ગ્લોબલ ફ્લક્ચ્યુએશન્સ દરમિયાન પણ એમનું કનેક્શન ઇન્ડિયાથી અનઇન્ટરપ્ટેડ રહી શકે. હવે આ ડિમાન્ડની એક બીજી બહુ મોટી સાઇડ છે. કેનેડાની ત્યાંની સિક્યુરિટી સિચ્યુએશનને લઈને ઇન્ડિયન કમ્યુનિટીમાં બહુ ટેન્શન દેખાઈ રહ્યું છે, ખાસ કરીને જે પંજાબ ઓરિજિનના ફેમિલીઝ છે ને એમને. તો બાજવાનું કેવું છે કે ભાઈ ડ્યુઅલ સિટીઝનશિપ ડાયસ્પોરા ફેમિલીઝને વધારે પ્રોટેક્શન અને લીગલ ક્લેરિટી આપી શકે છે અને ઇન્ડિયાની તરફથી સ્ટ્રોંગર ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ પણ મેક શ્યોર કરી શકે છે. હવે ફોરમે એવું પણ હાઇલાઇટ કર્યું કે ભાઈ ડ્યુઅલ સિટીઝનશિપથી ખાલી ડાયસ્પોરાને જ ફાયદો નહીં થાય, પણ ઇન્ડિયાની ઇકોનોમિક, કલ્ચરલ અને ડિપ્લોમેટિક પોઝિશન્સ પણ ગ્લોબલ લેવલ પર બહુ મજબૂત થઈ શકે છે. તો જે ઇન્ડિયન્સ પાસે ડ્યુઅલ સિટીઝનશિપ હશે એ મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં લોંગ ટર્મ કમિટમેન્ટ્સ કરી શકશે. એનાથી ઇન્ડિયામાં શું થશે તો ભાઈ હાઈ વેલ્યુ ઇન્વેસ્ટમેન્ટ વધશે. ટેક સેક્ટરમાં નોલેજ ટ્રાન્સફર, R&D પાર્ટનરશિપ્સ અને ક્રોસ બોર્ડર ઇનોવેશન્સ પણ બહુ વધારે સિમલેસ થઈ જશે. હવે ભાઈ ટુરિઝમ, ફિલથ્રોપી અને કમ્યુનિટી લેડ ડેવલપમેન્ટ્સ પણ બહુ વધી જશે. જો નિયમ ઇઝી થશે અને બિલોંગિનેસનો ભાવ વધારે મજબૂત થશે તો ડાયસ્પોરા ફેમિલીઝ ઇન્ડિયામાં ટ્રાવેલ, ચેરિટી, પ્રોજેક્ટ્સ અને એજ્યુકેશનલ ઇનિશિયેટિવ્સમાં વધારે એક્ટિવલી પાર્ટ લેશે. હવે ફોરમનું એમ પણ કહેવું છે કે ભાઈ ડ્યુઅલ સિટીઝનશિપ લોકોના ઇમોશનલ કનેક્શનને પણ ડીપિન કરશે, જેનાથી નેશનલ ડેવલપમેન્ટમાં એમનું પાર્ટિસિપેશન પોતાની જાતે જ વધી જાય. તો હવે સવાલ એ છે કે ભાઈ ઇન્ડિયન્સ, એમાં ખાસ કરીને યુએસના કેનેડાવાળા આ સમયે શું કરી શકે. તો પહેલું કે ભાઈ ગવર્મેન્ટ લેવલ પર ડિસ્કશન્સ કે ડિબેટ્સને ક્લોઝલી ફોલો કરે, કેમ કે આવા ઇસ્યુઝ બહુ સ્પીડથી બદલાઈ શકે છે. બીજું કે જે પણ ઇન્ડિયન્સ પોતાની આઈડેન્ટિટી, ટ્રાવેલ રૂલ્સ કે રાઇટ્સને લઈને કન્ફ્યુઝ રહે છે, એમણે ઓસીઆઈ સાથે જોડાયેલા રાઇટ્સ, રિસ્ટ્રિક્શન્સ અને રિસ્પોન્સિબિલિટીઝને ક્લિયરલી સમજવી જરૂરી છે.
ત્રીજું કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ અને લોંગ ટર્મ પ્લાનિંગ કરતી વખતે એવું માનીને ચાલવું જોઈએ કે ભાઈ પોલિસીસ ધીમે ધીમે ઇવોલ્વ થતી રહે છે. એટલે ડોક્યુમેન્ટેશન, કમ્પ્લાયન્સ અને ઇન્ડિયા બેઝડ એસેટ્સ પ્લાનિંગ હંમેશા અપડેટેડ રહેવું જોઈએ. ત્યારે આઈ હોપ કે આ વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો. આવી જ અપડેટ્સ માટે જોતા રહો અર્બન ગુજરાતી.